પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા વડોદરા રાજપૂત કરણી સેનાના યુવાનો અને મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસ દ્વારા બહેન અને બેટીઓનું અપમાન કર્યું હોય સમગ્ર ગુજરાતમાં વિરોધ વંટોળ વધતો જાય છે। રૂપાલાએ કરેલી ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત ક્ષત્રિય સમાજ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે અને અશાંતિ ફેલાવી મત મેળવવા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરી તે બદલ કઠોર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે કરણી સેના મેદાનમાં આવી છે, જેમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી હોય તેવા આક્ષેપો સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેને લઈને રાજપૂત કરણી સેનાની મહિલાઓને પણ મેદાને આવવાની ફરજ પડી છે। સાથે જ મોટી સંખ્યામાં રાજપૂત કરણી સમાજના લોકો હાય રે રૂપાલા હાય હાયના નારા સાથે તથા પોસ્ટર બેનર સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ રાજપૂત કરણી સેનાના યુવાનો અને મહિલાઓએ કરી હતી। આ મુદ્દે સરકાર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ધરણા પ્રદર્શન વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં થાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। રવિવારે જે રીતે વાત થઈ હતી ગાંધીનગર ગૃહ કે 2 દિવસ પછી ક્ષત્રિય સમાજ નક્કી કરશે અને મીટિંગ પ્રમાણે અમે આગળ વધીશું। અમે સોમવાર સુધીનો ટાઈમ આપ્યો હતો સરકારને। સરકાર હજુ પણ ઉપરથી એવું જ કહે છે કે રૂપાલાજી નહીં બદલાય, એટલે હવે સરકાર નક્કી કરે। અમે નરેન્દ્ર મોદીજીના દુશ્મન નથી, નરેન્દ્ર મોદીજીને પ્રેમ છે, ભારતીય જનતા પાર્ટીના રેકોર્ડને સ્થાયી રાખવો છે। તો પણ જો અમારા માનની, અમારા સન્માનની, અમારી દીકરી બહેનો અને રાજાઓના અપમાનનો બદલો નહીં આપવામાં આવે, રૂપાલાની ટિકિટ જો કાપવામાં નહીં આવે તો રાજકોટ સહિત, વડોદરા સહિત, ગુજરાત સહિત આખા ભારત દેશમાં 22 થી 25 કરોડ ક્ષત્રિયો રાજસ્થાન, MP, UP, ગુજરાત, મહારાષ્ટ્ર જ્યાં પણ પ્રભુત્વ છે રાજપૂતોનું ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થશે। અમે સંયમમાં રહીને મોદી સાહેબની રિસ્પેક્ટ કરીને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરીને કહીએ છીએ, 2 દિવસથી કહીએ છીએ કે તમે રૂપાલાનું પાછું ખેંચો, રૂપાલાની ટિકિટ કેન્સલ કરો, પણ તમે લોકો એનું ધ્યાન નથી આપતા। ક્ષત્રિય સમાજને મહેરબાની કરીને એના કલર ઉપર ના આવવા દો। ક્ષત્રિય સમાજ તમારી સાથે રહેવા માંગે છે તો એને સાથે રહેવા દો। જેમ બને તેમ હજુ પણ તમારી પાસે સમય છે, રૂપાલાની ટિકિટ કેન્સલ કરો। જય માતાજી, જય મા કરણી। આજે આવેદનપત્ર જે રાજકોટમાં જેને રૂપાલા કહીએ છે, રૂપાલા ભાઈ અમારી બહેનો કહે છે, હું તો રૂપાલા જ કહું છું, રૂપાલાએ જે બફાટ કર્યો છે તેના વિરોધમાં આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને ફક્ત ને ફક્ત અમારી રાજપૂત સમાજની એક જ માંગ છે કે આ ટિકિટ કેન્સલ કરે। વિરોધ ક્ષત્રિય સમાજના માન સ્વાભિમાનનો વિરોધ અને રહ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીને સિંચવામાં જ્યારે અમારા ક્ષત્રિયોએ જ્યારે બલિદાન આપ્યું હોય અને જ્યારે અમારી સાથે આટલો રાજકીય અન્યાય થતો હોય ને અમે ચૂપ હોય કે ચલો અખંડ ભારત બનાવી રહ્યા છે, અમે મોદીજીની સલામ રાખતા હોય અને આ લોકો અમારી પર વહેમ રાખતા હોય, આ લોકો પ્રેમને વહેમ સમજતા હોય, તો હવે ચમત્કાર બતાવવાનો સમય આવી ગયો છે। આ રૂપાલા આ કોઈ આઝાદીશાહીના કંઈક નથી, આ કોઈ મોટી હસ્તી છે નહીં અને આનું કોઈ ભાજપ માટે યોગદાન છે નહીં। આ 2014માં મુખ્યમંત્રી બનવાનો હતો આ, પણ આવો મોંમાંથી જે ભસવાની આદત છે ને એના કારણે મોદીજીએ એને બનાવ્યો નહીં। પણ હવે હું બ્લેકમેલ કરીને આવ્યો, મોદીજીને હું એવો પ્રેમ જાગ્યો તો એ ભાઈને સાંસદ, આ ભાઈ વડોદરામાં આવે કોર્પોરેટર લડવાનું લાયક નથી, આ સરપંચ લડવાનું લાયક નથી, અને સાંસદ કયા તથ્યોને આધારે મોકલે છે એ ચિંતાનો વિષય રહ્યો સવાલ। અમે તો મોદીજીના પ્રેમમાં શરમ ભરીએ છીએ કે અત્યારે એને જો તમે ચલાયા કર્યો છે, બાકી હવે કોઈ શરમ હયા કશું રહે નહીં। અને હવે તો અમે અમારી પાસે બે જ છે, સંવિધાન છે એક હાથમાં, શાસ્ત્ર છે ને એક હાથમાં શસ્ત્ર છે। હવે મોદીજીએ નક્કી કરવાનું છે કે એમને ક્ષત્રિય માટે સ્વાભિમાન છે કે રૂપાલા માટે પ્રેમ છે। હવે મોદીજીએ નક્કી કરવાનું છે। ગણતરીના 24 થી 48 કલાકમાં રિઝલ્ટ નહીં મળે તો ક્ષત્રિય સમાજ થૂક નહીં ઉડાવે, કરીને બતાવશે। પહેલા તો સૌને જય માતાજી। અહીંયા આગળ આવ્યા છે આવેદન પત્ર આપવા માટે નહીં પણ એક ચીમકી આપવા માટે આવ્યા છે કે ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે બીજેપી સરકાર દ્વારા અને રૂપાલા દ્વારા, બીજેપી સરકારને અત્યારે રૂપાલા વાલો લાગે છે, ક્ષત્રિય સમાજની વેદના એમનાથી દેખાતી નથી। તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ, બીજેપી સરકારને સીધી વોર્નિંગ આપું છું કે ટૂંક સમયની અંદર
જો રૂપાલાને ઘેર નહીં બેસાડે તો જે બી તમારા કેન્ડિડેટ ગુજરાતમાં છે એ ગુજરાતમાં એમને ઘેર બેસાડવાની જિમ્મેદારી પછી ક્ષત્રિય સમાજ લેશે. અને આપ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે જે આપણા સમાજનો નહીં એ કોઈ કામ એ કોઈનો બાપનો નહીં, અને જે પોતાના બાપનો નહીં એ કોઈ કામનો નહીં. એટલે ક્ષત્રિય સમાજ ચેતી જાઓ અને જાગૃત થઈ જાઓ. જો કદાચ બીજેપીએ આપણો માન સન્માન નથી રાખ્યું તો આપણે પછી આપણે શું કરવાનું છે એ કહેવાની જરૂર નથી. આપણી પાસે બી પાવર છે તો એ પાવરનો ઉપયોગ કરવાનો છે. જય માતાજી.